નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિસનગર ખાતે મહેસાણા જિલ્લાને મળી ₹938 કરોડની વિકાસની ભેટ. વિજાપુરમાં નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાતમુહૂર્ત. રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં લગભગ ₹2500 કરોડના વિકાસ કાર્યો સંપન્ન. ખેડૂતો માટે 11,000 કરોડનું પેકેજ અને મજબૂત આરોગ્ય શિક્ષણ સુવિધાઓ સાથે ગુજરાત વિકસિત ભારત 2047 તરફ આગળ. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિકાસમાં નવો અધ્યાય ઉમેરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વિસનગર ખાતે મહિમાવંત મહેસાણા કાર્યક્રમ અંતર્ગત 938 કરોડથી વધુના જનહિતલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે ₹630 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, ₹168 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને ₹140 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા અનેક કામો જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સગર્ભા માતાઓને પોષણ કીટ વિતરિત કરવામાં આવી હતી અને ઉપસ્થિત નાગરિકોને સ્વદેશી અપનાવવા માટે શપથ લેવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં દેશમાં અગ્રેસર છે અને રાજ્યમાં નાણાંની કોઈ તંગી નથી. મહેસાણા જિલ્લાના વિકાસ માટે સરકાર પાસે પૂરતો ભંડોળ છે અને જિલ્લામાંથી આવતા દરેક વ્યાજબી પ્રસ્તાવને પ્રાધાન્ય આપીને મંજૂર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 3 દિવસમાં જ રાજ્યભરમાં લગભગ 2500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિજાપુરને મળી આરોગ્ય સુવિધાની મોટી ભેટ. આ કાર્યક્રમમાં વિજાપુર તાલુકાના વિકાસને ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. વિજાપુરમાં નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના લોકોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ સરળતાથી મળી શકે. આ હોસ્પિટલ સાથે જિલ્લાના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવાનું સરકારનું પગલું છે, જેથી ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થાય. મહેસાણા પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ તેમજ તારંગ અંબાજી રેલવે લાઇનને મળેલી મંજૂરી આ વિસ્તારની આર્થિક ગતિવિધિઓને નવો વેગ આપશે. વડનગર વર્લ્ડ ક્લાસ હેરિટેજ ટાઉન તરીકે વિકસાવવાની કટિબદ્ધતા દોહરાવતા મુખ્યમંત્રીએ પ્રેરણા સ્કૂલ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ અને રેલવે સ્ટેશનના નવીનીકરણનો ઉલ્લેખ કર્યો હતો. મહેસાણા રિજનલ વાયર સમિટમાં થયેલા ₹3.24 લાખ કરોડના MOU જિલ્લાના ઔદ્યોગિક ભવિષ્યને દર્શાવે છે અને હવે આ જિલ્લો ફૂડ પ્રોસેસિંગ હબ તરીકે ઉભરી રહ્યો છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાનની વિકાસની મશાલને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેજ ગતિએ આગળ ધપાવી રહ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતો માટે 11,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જે અંતર્ગત મહેસાણાના ખેડૂતોને પાક નુકસાની પેટે ₹250 કરોડથી વધુની રકમ સીધી ખાતામાં જમા કરવામાં આવી છે. વિજાપુર અને ખેરાલુમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ થઈ છે. તેમજ શિક્ષણ ક્ષેત્રે MN સાયન્સ કોલેજ સહિત નવી કોલેજો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મંત્રી ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તારોમાં ઇઝ ઓફ લિવિંગ સુધારવા સરકાર કટિબદ્ધ છે. ઊંઝા સહિત નગરપાલિકાઓમાં ભૂગર્ભ વીજ લાઇનનું કામ પૂર્ણતાના આરે છે. મોઢેરા સૂર્ય મંદિર અને વડનગરના ઐતિહાસિક ગૌરવ સાથે આધુનિક સુવિધાઓનું સમન્વય સાધીને ગુજરાત 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યક્રમની શરૂઆતમાં મહેસાણા કલેક્ટર SK પ્રજાપતિએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું, તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મીને આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી, રાજ્યસભા સાંસદ મયંક નાયક, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, CJ ચાવડા, કિરીટભાઈ પટેલ, સુખાજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી, રાજેન્દ્રભાઈ ચાવડા સહિત અનેક આગેવાનો, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.